સુરનગર નામની એક શાંત અને પાતળી ગલીમાં જાનકી પોતાના ઘરને મંદિરની જેમ સાચવતી હતી. સ્વભાવે જાનકી બહુ શાંત, સમજદાર અને હૃદયથી પોતાના પરિવાર પ્રત્યે અત્યંત લાગણી રાખનારી સ્ત્રી હતી. ઘરના મોટાભાગના નિર્ણયોમાં તે ચૂપ રહીને પણ ઘરના માણસોને સાચવી લેતી. એના જીવનમાં જો કોઈ અણમોલ ખજાનો હોય તો એ હતી તેની એકની એક દીકરી પૂર્વી. પૂર્વી પણ નામ પ્રમાણે સુંદર, સદાચારવાળી અને ભણવામાં હોશિયાર હતી. જાનકીએ પોતાનું આખું જીવન દીકરીના ભવિષ્ય માટે સમર્પિત કરી દીધું હતું. જાનકીના પતિ ભૂપેન્દ્રભાઈનો સ્વભાવ થોડો કડક અને વ્યવહારુ હતો. તે પૈસે ટકે સુખી હતા એટલે ઘરમાં કોઈ જાતની તકલીફ નહોતી, પણ કડક સ્વભાવના કારણે જાનકીએ હંમેશા સમાધાન કરીને જીવન જીવ્યું હતું. તે જાણતી હતી કે ઘર ચલાવવા માટે પતિનો સ્વભાવ ગમે એવો હોય પણ સ્ત્રીએ થોડું નમતું જોખવું પડે. 6 મહિના પહેલા જ તેમના ઘરમાં એક મોટો અને ખુશીનો પ્રસંગ પૂરો થયો હતો. દીકરી પૂર્વીની ધામધૂમથી સગાઈ. એ દિવસે આખું સુરનગર જાણે એમના આંગણે ઉમટી પડ્યું હતું. આખું ઘર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. સગા સંબંધીઓ અને પાડોશીઓ બધાએ જાનકીની તૈયારીના અને પૂર્વીના સારા નસીબના વખાણ કર્યા હતા. છોકરાવાળા ખૂબ સુખી અને સંસ્કારી હતા એટલે જાનકીનું માથું ગર્વથી ઊંચું હતું. બંને પરિવારોએ મળીને નક્કી કર્યું હતું કે લગ્ન 1 વર્ષ પછી જ કરવા, જેથી બંને પક્ષને પૂરતી તૈયારી કરવાનો સમય મળે. હજી લગ્નને 6 મહિનાની વાર હતી, પણ જાનકીના મનમાં છેલ્લા 6 મહિનાથી એક ચિંતા ગણગણાટ કરતી હતી. મામેરાના ખર્ચની ચિંતા. જાનકીનું સાસરું તો સુખી હતું, પણ તેનો પિયર પક્ષ એટલે કે તેનો ભાઈ કાનજી અત્યંત ગરીબીમાં જીવન જીવતો હતો. કાનજી વર્ષોથી મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. ક્યારેક દિવસે કામ મળે તો ક્યારેક ન પણ મળે. રોજનું ખાવાનું પણ માંડમાં નીકળતું. તેમ છતાં જાનકીને તેના ભાઈ પ્રત્યે ખૂબ લાગણી હતી. જાનકી ઘણીવાર એકલી બેસીને વિચારતી કે હું કાનજીને કેવી રીતે મદદ કરું. પૂર્વીનું મામેરું તો તેની ફરજ છે. સમાજમાં લોકો તો મામેરાના કપડાં અને ભેટોની સરખામણી કરવાના જ છે. જો મારો ભાઈ માન મામેરું કરશે તો લોકો મજાક ઉડાવશે અને મારી દીકરીનો વટ ઓછો પડશે. આ વિચારથી જાનકીના હૃદયમાં એક કરુણા ઊભી થતી. એને થતું કે સાસરિયા પક્ષના લોકો પૂર્વીને કહેશે કે તારા મામા તો ગરીબ છે, પરંતુ તે પોતાના પતિ ભૂપેન્દ્રભાઈને આ ચિંતા કહી શકતી નહોતી, કારણ કે તેમનો સ્વભાવ જરા ગુસ્સાવાળો અને સીધો હતો. તે હંમેશા કહેતા કે પોતપોતાની જવાબદારી પોતે સંભાળવી. જાનકીને એ પણ ખબર હતી કે ભૂપેન્દ્રભાઈને ઘરના પૈસા બહાર જાય એ જરાય ગમતું નહોતું, એટલે એ ક્યારેય ખુલ્લેઆમ પોતાની ચિંતા પતિ સામે રજૂ કરતી નહીં. તે માત્ર એકલી બેસીને ભગવાનને પ્રાર્થના કરતી, ખાસ કરીને સુરનગરના ભોળાનાથને. તે કહેતી, હે પ્રભુ, મારી દીકરીના લગ્ન સુખેથી પાર પાડજો. મારા ભાઈ કાનજીને પણ મોસાળું સારું કરવા માટે શક્તિ આપજો, જેથી એની લાજ રહી જાય. બીજી તરફ કાનજી પણ પોતાની ભાણેજ પૂર્વી માટે ખૂબ ઉત્સાહિત હતો. પૂર્વી તેની એકમાત્ર ભાણેજ હતી અને જ્યારે તેની સગાઈ થઈ ત્યારે તે દિલથી ખુશ થતો હતો. એના મનમાં એક ગાંઠ હતી કે હું મારી ભાણેજને એવું મોસાળું કરીશ કે આખું ગામ જોતું રહી જશે. પણ વાસ્તવિકતા તો એ હતી કે એની પાસે એટલા પૈસા હતા જ નહીં. મહિનાનો ખર્ચો પણ મુશ્કેલીથી નીકળતો. કાનજીનો સ્વભાવ એવો હતો કે તેણે જીવનભર કોઈની પાસેથી ઉછીના પૈસા લીધા નહોતા. એ જેટલું હોય એટલું ખર્ચીને જીવનારો માણસ હતો. આ વખતે પણ તેણે મનમાં નક્કી કર્યું હતું કે હું જેટલું કરી શકીશ એટલું મારા પોતાના પરસેવાની કમાણીમાંથી જ કરીશ, પણ કોઈની પાસેથી 1 રૂપિયો પણ ઉધાર નહીં લઉં. આ નિર્ણય સાથે જ કાનજીએ મહેનત વધારી દીધી. તેણે વિચાર્યું કે મજૂરી કામ વધારી દેવું, દિવસ રાત કામ કરીને વધારે પૈસા કમાવા. રોજ રાત્રે સૂતા પહેલા તે મનમાં ગણતરી કરતો, 6 મહિના છે, જો સવાર સાંજ કામ કરું તો થોડુંક તો બચાવી શકીશ. પણ આ બધું કેવું જેટલું સરળ હતું એટલું કરવું એના માટે સહેલું નહોતું. જાનકી પોતાના ભાઈના આ સંઘર્ષને દૂર બેઠી બેઠી મહેસૂસ કરતી હતી અને ક્યારેક પૂર્વીને જોઈને મનમાં રડી પડતી. પૂર્વીના લગ્નને હજી 6 મહિનાની વાર હતી, પણ જાનકીના ઘરમાં લગ્નની તૈયારીઓનો માહોલ જામી ગયો હતો. પૂર્વી તો કુંવારી છોકરી, એને મોસાળાની ચિંતાની શું ખબર હોય. એ તો બસ મોજમાં રહેતી, પોતાની સહેલીઓ સાથે હસતી, મજાક કરતી અને લગ્નના સપના જોતી હતી.
એક દિવસ પૂર્વીએ જાનકી પાસે આવીને કહ્યું કે માં, આપણે પેલી દુકાનેથી લેંઘો લઈએ, એ બહુ સુંદર છે. જાનકી બહારથી હસતા મોઢે કહેતી કે હા બેટા, જરૂર લઈશું. પણ અંદરથી તેની ચિંતા બમણી થતી જતી હતી. એને થતું કે મારા ભાઈ કાનજીનું મોસાળું કેમ કરીને થશે. જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી જતી તેમ તેમ ઘરમાં તૈયારીઓ ધમધોકાર ચાલતી હતી. બજારમાં નવા કપડાં લેવા જવું, મીઠાઈના ઓર્ડર આપવા, ગામના મોટા હોલ બુક કરાવવા, મંડપની વ્યવસ્થા કરવી, બધું જ ચાલી રહ્યું હતું. ચારે બાજુ પૈસાનો ધોધ વહેતો હતો. જાનકીને હંમેશા મનમાં થતું કે અહીં આટલો બધો ખર્ચો થઈ રહ્યો છે તો મારા ભાઈ ઉપર કેટલું દબાણ આવતું હશે. બીજી બાજુ કાનજી સવારમાં વહેલો ઉઠીને મજૂરી કરવા નીકળી જતો. ક્યારેક તે મોટી બિલ્ડિંગ સાઇટ ઉપર જતો તો ક્યારેક ગામના મોટા ગોડાઉનમાં સામાન ઉતારવા ચડાવવાનું કામ કરતો. દિવસભરની મજૂરી પછી જ્યારે સાંજ પડતી ત્યારે તે પરસેવાથી તરબોળ થઈને ઘરે પાછો ફરતો. કાનજીની પત્ની એની આવી હાલત જોઈને દુઃખી થતી. એક દિવસ તેણે હિંમત કરીને કાનજીને કહ્યું પણ ખરું, હું પણ કંઈક કામકાજ કરી લઉં તો તમને થોડી મદદ થઈ જાય. પણ કાનજીએ હસતા મોઢે ના પાડી દીધી. તેણે કહ્યું, ના, તું ઘરની સંભાળ રાખ, હું દિવસ રાત મહેનત કરીશ. મારે મારી ભાણેજ પૂર્વીનું મોસાળું સારું કરવું છે. એના મનમાં એક જ ધ્યેય હતું. જાનકી આ બધું જાણતી હતી પણ કંઈ કરી શકતી નહોતી. જો તે પોતાના પતિ ભૂપેન્દ્રભાઈને આ વાત કરે તો તે ગુસ્સે થઈ જાય એનો એને ડર હતો. એટલે તે માત્ર ભગવાનને પ્રાર્થના કરતી રહેતી કે ભગવાન, મારા ભાઈને હિંમત આપજે. હવે ઘરમાં લગ્નની હલચલ વધી રહી હતી. મંડપ માટે શણગારની ડિઝાઇન નક્કી થતી હતી. મહેમાનોની લાંબી યાદી બનતી હતી. આમંત્રણ પત્રો છપાવવાની તૈયારી હતી. પૂર્વી પણ પોતાની સહેલીઓને લઈને બ્યુટી પાર્લરમાં જતી, લગ્નમાં ફોટોશૂટની વાતો કરતી. જાનકી આ બધું જોઈને ખુશ તો થતી પણ મોસાળાની ચિંતા તેની સાથે જોડાયેલી જ રહેતી. લગ્નને હજી 5 મહિના બાકી હતા પણ ઘરમાં એવો માહોલ હતો કે જાણે કાલે જ લગ્ન છે. પૂર્વી અવારનવાર મા પાસે આવીને પૂછતી કે મા, કયા રંગનો ચૂડલો સારો લાગશે અને દાગીના ક્યાંથી લઈશું. જાનકી બહારથી આનંદની વાત કરતી પણ અંદરથી એની ચિંતા વધતી જતી હતી. જાનકી ઘણીવાર વિચારતી કે ભાઈને સાનામાના થોડા પૈસા આપી દઉં જેથી એને મદદ થઈ જાય. પણ પતિની કડકતા એમાં સૌથી મોટો અવરોધ બની રહેતી. ભૂપેન્દ્રભાઈનું એક જ સૂત્ર હતું કે ઘરના પૈસા બહાર ન જવા જોઈએ. એટલે જાનકી પોતાના મનની વાતને દબાવીને બેસી રહેતી. એક સાંજે જાનકી ઘરના આંગણે એકલી બેઠી હતી. હળવો પવન ફૂંકાતો હતો. એણે આંખ મીચીને મનમાં વિચાર્યું કે કાનજી કદાચ મને કંઈ નહીં કહે પણ એ મુશ્કેલીમાં તો હશે જ. પૂર્વીના મોસાળા માટે એ કેટલી મહેનત કરતો હશે. આ વિચાર કરતા જ એની આંખોમાં પાણી આવી ગયું. તેણે જલ્દીથી આંખ લૂછી નાખી જેથી ઘરમાં કોઈને જાણ ન થાય. બીજી બાજુ કાનજી પોતાના ભાઈબંધો અને મિત્રો સામે ક્યારેય પોતાની મુશ્કેલી દર્શાવતો નહોતો. તે સવારથી સાંજ સુધી સતત મજૂરી કરતો. ક્યારેક તો એક જ દિવસે 2-3 જગ્યાએ કામ કરતો. એ દિવસ રાત જરા પણ આરામ કરતો નહીં. કાનજીની પત્ની ક્યારેક તેને કહેતી કે હજી 5 મહિના છે, આ રીતે તમારા શરીરને કંઈક થઈ જશે. પણ કાનજી સ્મિત કરીને કહેતો, ના, મારે મારી ભાણેજનું મોસાળું કરવું છે. થાક લાગે કે બીમાર પડું એ બધું પછી જોઈશું. તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે કોઈની પાસે પૈસા માંગવા નથી. જેટલું કમાશે એટલું બચાવશે અને તેમાંથી જ મોસાળું કરશે. તેણે તો પોતાના ઘરના નાના નાના ખર્ચાઓમાં પણ કાપ મૂકવાનું શરૂ કર્યું. બાળકો માટે મીઠાઈ ઓછી લાવતો, ઘરમાં નવા કપડાં ખરીદતો નહીં. તેની પત્ની પણ તેનો સાથ આપતી અને કહેતી કે આ વખતે પૂર્વીના લગ્ન છે, આપણે પણ પ્રયત્ન કરીએ. આમ આખો પરિવાર એક જ લક્ષ્ય માટે કામે લાગી ગયો હતો. એક સાંજે જાનકીએ હિંમત કરીને પતિ ભૂપેન્દ્રભાઈને વાત કરવાની કોશિશ કરી. તે ઘરે આવ્યા ત્યારે જાનકીએ ધીમેથી વાત શરૂ કરી કે સાંભળો છો, પૂર્વીના મોસાળા વિશે. પતિ તરત જ બોલી પડ્યા, હું જાણું છું કે તું શું કહેવા માંગે છે. તારા ભાઈને જે કરવું હોય એ કરે. આપણા ઘરના પૈસા બહાર ન જાય. હમણાં જ બહુ ખર્ચા ચાલી રહ્યા છે. જાનકી ચૂપ થઈ ગઈ. તેણે વિચાર્યું, હવે તો બધું ભાઈ અને ભગવાન ઉપર જ છે.
સમય વીતતો ગયો. લગ્નના હવે 4 મહિના બાકી રહ્યા હતા. જાનકીના ઘરમાં લગ્નના આમંત્રણ પત્રો છપાઈ ગયા હતા. લોકોની યાદી એટલી લાંબી હતી કે ગામના લોકોથી લઈને શહેરમાં રહેતા મોટા સગાઓ સુધી બધાને બોલાવવામાં આવ્યા હતા. પૂર્વી પોતાના દોસ્તોને કાર્ડ આપવા માટે જતી ત્યારે તેની આંખોમાં એક ચમક દેખાતી. જાનકી આ બધું જોઈને ખુશ તો થતી, પણ તેના મનની ચિંતા હવે ખૂબ વધી ગઈ હતી. એને થતું કે લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. મારા ભાઈ કાનજી પાસે આટલું જોર ક્યાંથી આવશે? બીજી બાજુ કાનજીએ હવે પોતાના કામની માત્રા વધારી દીધી હતી. તે હવે માત્ર મજૂરી જ નહીં પણ વધારાનું કામ પણ કરતો હતો. સવારના 5 વાગ્યે ઉઠીને તે ગામની ડેરીમાં દૂધ વેચી આવતો, પછી સીધો બાંધકામ સાઇટ ઉપર જતો. બપોરે ત્યાંથી નીકળીને તે ગોડાઉનમાં માલ ઉતારવા ચડાવવામાં મદદ કરતો. રાત્રે મોડે મોડે તે ઘેરે આવતો. એના હાથ પગમાં ગઠ્ઠા પડી ગયા હતા. એનું શરીર થાકીને તૂટી જતું, પરંતુ એના મનમાં એક જ વાત હતી, મારે પૂર્વીના મોસાળા માટે પૈસા બચાવવા જ છે. કાનજીના બાળકો પણ હવે તેના પિતાના સપનાને જાણતા હતા. એનો નાનો દીકરો ક્યારેક પિતાને વળગીને પૂછતો કે પપ્પા, તમે કેટલા થાકી જાઓ છો? કાનજી સ્મિત કરીને એને નજીક ખેંચી લેતો અને કહેતો, હા બેટા, એ તારી મોટી બેન છે. એના લગ્નમાં આપણી ફરજ છે. તું મોટો થઈશ ત્યારે આ બધું સમજીશ. જાનકી ઘરમાં બેઠી બેઠી પોતાના ભાઈના પરિશ્રમ વિશે વિચારતી ત્યારે તેની આંખોમાં પાણી આવી જતું. તે ભગવાનને રોજ પ્રાર્થના કરતી કે હે પ્રભુ, મારા ભાઈને શક્તિ આપજે, એની મહેનત વ્યર્થ ન જાય. જેમ જેમ સમય પસાર થતો ગયો, ઘરમાં નવી નવી તૈયારીઓ થતી ગઈ. મંડપ માટેના શણગારવાળા વારંવાર આવીને રંગોની પસંદગી કરાવતા. રસોડામાં દરરોજ નવો મેનુ નક્કી થતો. પૂર્વી હવે વધુ ઉત્સાહિત થતી ગઈ. એનું સપનું હતું કે પોતાના લગ્નમાં તે એક ખાસ રીતે પ્રવેશ કરે. જાનકી આ બધું જોઈને એક તરફ ખુશ હતી કે દીકરીના સપના પૂરા થઈ રહ્યા છે, પણ બીજી તરફ તેના મનમાં મોસાળાની ચિંતા સતત રહેતી. આખરે જાનકીએ મનમાં નક્કી કર્યું કે હવે ભગવાન ઉપર જ છોડવું પડશે. તેણે ઘરમાં એક નાની દીવાદાંડી પ્રગટાવી અને મનમાં કહ્યું, હે ભગવાન, મારી દીકરીના લગ્ન સુખેથી પાર પાડજો અને મારા ભાઈની ઇજ્જત રાખજો. લગ્નને હવે 3 મહિના બાકી હતા. ઘરમાં હલચલ વધી ગઈ. પૂર્વીના કપડાં તૈયાર થયા. સગા સંબંધીઓના ઘરોમાં વાતો થવા લાગી કે પૂર્વીના લગ્ન ધામધૂમથી થશે. જાનકી આ વાત સાંભળીને ખુશ પણ થતી અને ડરી પણ જતી. આ બાજુ કાનજીએ હવે અંતિમ દોડ શરૂ કરી હતી. તેણે પોતાની મજૂરીમાં એક સ્ટેપ વધુ ઉમેર્યું. સવારે વહેલા દૂધવાળા માટે કામ, બપોરે બાંધકામ સાઇટ ઉપર, સાંજે ગોડાઉન અને રાત્રે પણ ક્યારેક લોડિંગનું કામ. એની આંખો લાલ રહેવા લાગી હતી. હાથ ઉપર ગઠ્ઠા વૈધાતા, પણ એના મનમાં હજી પણ એક અદમ્ય ઉર્જા હતી. એના બાળકો પણ હવે પિતાની સાથે નાના નાના કામમાં મદદ કરવા લાગ્યા હતા. કાનજીનો દીકરો ક્યારેક પિતાની સાથે દૂધ વેચવા જતો. એની પત્નીએ ઘરના ખર્ચામાં વધુ કાપ મૂકી દીધો. આ રીતે આખો પરિવાર એક જ ઈચ્છા માટે ઝૂકી પડ્યો હતો, પૂર્વીના મોસાળામાં કોઈ ખોટ ન રહીએ. લગ્નના 1 મહિના પહેલા ગામમાં અને સગા સંબંધીઓ વચ્ચે વાતો થવા લાગી કે જાનકીનો ભાઈ ગરીબ છે, જોતા જશું કે શું મોસાળું કરે છે. આવા શબ્દો જાનકી સુધી પણ પહોંચતા એનું મન કચવાઈ જતું. એ ભગવાનને કહેતી, હે ભોળાનાથ, મારા ભાઈની લાજ રાખજો. આખરે લગ્નના 3 અઠવાડિયા પહેલા એક દિવસ ભૂપેન્દ્રભાઈને અચાનક અંદાજ આવ્યો કે કાનજી કેટલી ભયંકર મહેનત કરી રહ્યો છે. તેમણે જાનકીને પૂછ્યું કે તારો ભાઈ શું કરે છે? જાનકીએ ધીમેથી કહ્યું કે દિવસ રાત મહેનત કરે છે મારી દીકરીના મોસાળા માટે. ભૂપેન્દ્રભાઈ થોડીવાર ચૂપ રહ્યા, પછી ધીમેથી બોલ્યા કે મેં વિચાર્યું છે એને થોડીક મદદ કરી દઉં. જાનકી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. એની આંખોમાં હરખના આંસુ આવી ગયા. એણે ભગવાનનો આભાર માન્યો. ભૂપેન્દ્રભાઈએ થોડા પૈસા કાનજીને આપ્યા. કાનજીએ પહેલા તો ના પાડી દીધી કે મારે ઉછીના નથી લેવા, પણ જ્યારે જાનકીએ કહ્યું કે ભાઈ આ ઉછીના નથી, ભાણેજની ખુશી માટે છે, ત્યારે કાનજીએ આંખોમાં પાણી સાથે એ પૈસા સ્વીકાર્યા. ભૂપેન્દ્રભાઈ તરફથી મળેલી આ અણધારી મદદથી કાનજીના મનમાં હવે એક નવી તાકાત આવી ગઈ હતી. એને થયું કે હવે હું પૂર્વી માટે ખરેખર સારું મોસાળું કરી શકીશ. એના મનમાંથી ગરીબીનો ડર નીકળી ગયો અને એક ભાઈ તરીકેની
એ ફરજ નિભાવવાનો ઉત્સાહ હવે સવાઈ ગયો હતો. તરત જ કાનજીએ ગામના શ્રેષ્ઠ દરજી પાસે પૂર્વી માટે અને તેના સાસરિયા પક્ષ માટે ખાસ કપડાનો ઓર્ડર આપ્યો. તેણે ભેટો માટેની વસ્તુઓ પણ દિલથી તૈયાર કરાવી. નાના મોટા બધા માટે કંઈક ને કંઈક ખાસ તૈયાર કર્યું. હવે તેના મનમાં ડર નહોતો, માત્ર પોતાની ભાણેજને ખુશ કરવાનો આનંદ હતો. લગ્નના દિવસો નજીક આવતા ગામના લોકો આશ્ચર્ય પામ્યા કે આટલો ગરીબ માણસ પણ આટલું સુંદર મોસાળું કેવી રીતે કરી શકે છે. જાનકીના ઘરમાં પણ હવે ઉજાસ હતો. પૂર્વી પોતાના કપડાં અને દાગીના જોઈને ખૂબ ખુશ થતી. તેણે માતાને વાલથી કહ્યું કે માં, મોસાળું તો ખૂબ જ સરસ આવ્યું છે, મને તો બહુ ગમ્યું. જાનકીની આંખોમાં આંસુ હતા, પણ તેના ચહેરા ઉપર સંતોષનું સ્મિત હતું. તેણે ધીમેથી કહ્યું, હા બેટા, તારું મોસાળું તારા મામાએ દિલથી કર્યું છે. આખરે લગ્નનો દિવસ આવી ગયો. આખું સુરનગર જાણે ખુશીથી ઉભરાઈ ગયું હતું. મંદિરોમાં ઘંટ વાગતા હતા અને માર્ગોમાં રંગોળી થતી હતી. દૂર દૂરથી મહેમાનો આવતા હતા. પૂર્વી નવવધૂના રૂપમાં તૈયાર થઈ ગઈ હતી. એની આંખોમાં એના સપનાઓની ચમક હતી. અને પછી મોસાળાનો મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. કાનજી તેની પત્ની અને બાળકો સાથે આવ્યો. એના હાથમાં સુંદર પેકેટો, કપડાં, દાગીના અને ઘરેણાં હતા. તેણે બધું જ ખૂબ પ્રેમથી તૈયાર કરાયું હતું. લોકો જોઈને બોલી ઉઠ્યા કે વાહ કાનજીભાઈ, ગરીબ માણસ હોવા છતાં કેટલું સારું મોસાળું કર્યું છે. કોઈએ મજાક ન ઉડાવી, બધાએ માત્ર વખાણ કર્યા. જ્યારે કાનજીએ પૂર્વીને મોસાળું આપ્યું ત્યારે તેની આંખોમાં ખુશીના અને સંતોષના આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું કે બેટા, મારી પાસે એટલું જ હતું, પણ મેં તને દિલથી આપ્યું છે. પૂર્વી દોડીને પોતાના મામાના પગે પડી ગઈ. તેણે કહ્યું કે મામા, આ તો મારા માટે દુનિયાનું સૌથી મોટું મોસાળું છે. તમે જે મહેનત કરી છે ને, એનાથી મોટું બીજું કાંઈ હોઈ ન શકે. જાનકી આ હૃદયસ્પર્શી દ્રશ્ય જોઈને રડી પડી. તેણે મનમાં ભોળાનાથને દિલથી પ્રાર્થના કરી, હે સુરનગરના મહાદેવ, તમે મારા ભાઈની લાજ રાખી. તમારો ખૂબ ખૂબ આભાર. લોકો પણ આ દ્રશ્ય જોઈને પ્રભાવિત થયા. કોઈએ ગરીબીની વાત ન કરી. બધાએ માત્ર ભાઈ બહેનના પ્રેમ અને કાનજીની મહેનતની પ્રશંસા કરી. લગ્ન સફળતાપૂર્વક પૂરા થયા. બધી વિધિઓ અને રિવાજો આનંદથી પાર પડ્યા. પૂર્વીને હસતા હસતા પોતાના પતિના ઘરે વળાવી. લગ્ન પછી જાનકી અને તેનો ભાઈ કાનજી એકબીજાને જોઈને હળવું સ્મિત કરતા હતા. એ સ્મિતમાં થાક પણ હતો અને જીતનો આનંદ પણ હતો. ગામના લોકો લગ્ન પછી કાનજી પાસે આવ્યા અને કહ્યું, તમારી મહેનત જોઈને અમને પણ પ્રેરણા મળી. તમે બતાવી દીધું કે ગરીબ હોવા છતાં જો દિલ મોટું હોય તો બધું શક્ય છે. કાનજી હસીને બોલ્યો, મેં કંઈ ખાસ નથી કર્યું. એ મારી ભાણેજ હતી અને મારી ફરજ હતી. ભૂપેન્દ્રભાઈએ પણ મનમાં સ્વીકાર્યું કે તેમણે કાનજીને ખોટો સમજ્યો હતો. તેમણે જાનકીને કહ્યું, તારો ભાઈ ખરો માણસ છે. એના જેવી મહેનત બધા કરે તો દુનિયા બદલાઈ જાય. જાનકી ભગવાનના શરણોમાં નમી ગઈ. તેણે મનમાં કહ્યું, હે ભોળાનાથ, તમે મારા ભાઈની લાજ રાખી. તમારો ખૂબ ખૂબ આભાર. લગ્ન પછી કાનજી ફરી પોતાના સાદા જીવનમાં પાછો ગયો. મજૂરી કામ, સાદું જીવન. પરંતુ તેની આંખોમાં એક શાંતિ હતી કે મેં મારી ફરજ નિભાવી. પૂર્વી પણ હંમેશા પોતાના મામાને યાદ કરતી રહી કે મારા મામાએ મારા માટે જે કર્યું એ હું ક્યારેય ભૂલી નહીં શકું. આ રીતે એક ગરીબ ભાઈએ પોતાના સંઘર્ષ અને શ્રદ્ધાથી પોતાની ભાણેજનું ઇજ્જતપૂર્વક મોસાળું કર્યું. જાનકી માટે એ સૌથી મોટો સંતોષ હતો. તેણે સમજી લીધું કે મોટું દિલ હોય તો ભગવાન પણ સાથ આપે છે.